some people will never leave you, whatever the circumstances may be. And some people will definitely leave you. Whatever you will do to stop them, they will not stop. They will leave you alone. They are waiting for an opportunity to leave you alone. મને કેટલાક લોકો એવા ગમે છે, તમે એને કાઢી મૂકો, તું નીકળી જા યાર, મારી જિંદગીમાંથી જતો રહે, મારે તારી જરૂર નથી, તારે જે જોઈએ લઈ જા, પણ તું જા યાર. તમે જા જા ગમે તેટલું કહેશો, એ તમને છોડીને જશે નહીં, ક્યારેય નહીં છોડે. આ લોકો માટે સંબંધ એ જ જીવ છે, આત્મા છે, ધર્મ છે. એ લોકો ક્યારેય તમને નહીં છોડે. એવા લોકો પણ છે. વર્ષોની પેઢીઓ કુટુંબની સાથે જ રહે. અને કેટલાક લોકો એવા પણ છે, તમે એને રોકવા માટે ગમે તેટલું કરો, રોકાઈ જાઓ ને યાર, મારી સાથે રહો ને, તમે ગમે તેટલું કહો, એ તમને છોડીને ભાગી જ જશે. જે તમને છોડીને જતા રહીને એને રોકવાની જરૂર નથી. એને રોકો નહીં, કેમ કે એને જો તમારા માટે લાગણી હોત, પ્રેમ હોત, તો એ તમને છોડીને જાત જ નહીં. અને જ્યારે હવે એ તમને છોડીને જાય છે, એનો અર્થ સ્પષ્ટ છે કે એને પ્રેમ કે લાગણી તો છે નહીં. તો પછી જવા દો. જે લોકોને તમારી સાથે પ્રેમ નથી, લાગણી નથી, તમારો ઉપયોગ કરવો તો ત્યાં સુધી કર્યો. હવે તમને કામના માણસ નથી એમના માટે. તમારો સંબંધ એનો સ્વાર્થ પૂરો કરવા માટે હતો, સ્વાર્થ પૂરો થઈ ગયો, હવે જાય, હવે જવા દો, જવા દો. બે પ્રકારના માણસો સમાજમાં હોય છે. અને આપણી તકલીફ શું છે કે કોણ મને પ્રેમ કરે છે અને કોણ મને પ્રેમ કરે છે એવું વર્તન કરે છે, દેખાડો કરે છે, મને છેતરે છે, એ આપણે ઓળખી નથી શકતા. કેવી રીતે ઓળખીએ? માણસ ક્યારેય ઓળખાયો છે કે આપણાથી ઓળખાશે?